નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને આજે ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ છે, ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી સુરતના ડાયમંડના કલાકારો, રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર એટલા માટે નથી ઉતર્યા કે તેઓને કેટલાક એમના બહુ મોટા પ્રશ્નો છે એટલા માટે નહીં, ખૂબ નાની નાની વાતો લઈને મેદાનમાં ઉતર્યા છે કે હીરા રત્ન કલાકારોનું કલ્યાણ બોર્ડ એક અસ્તિત્વમાં આવે. સમગ્ર વિશ્વ અત્યારે મંદીનો સામનો કરી રહ્યો છે, અને ખાસ કરીને ભારતના રત્ન કલાકારો સામે રશિયાથી હીરા આયાત કરવામાં જે મુશ્કેલી પડી રહી છે, એમાં જે ઘટ પડી રહી છે, તેના કારણે હીરા ઉદ્યોગ ઉપર બહુ મોટી અસર થઈ છે. અને આ અસર થઈ છે એને પહોંચી વળવા માટે રશિયાથી કાચા હીરાની આયાત પર પ્રતિબંધ મુકાય છે, ત્યારે રત્ન કલાકારોના પેટ ઉપર પાટું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ચર્ચા બહુ ઘણ વિચાર માગી લે એમ છે, માત્ર ચર્ચા કરવા માટે નથી હોતી, કેમ કે દુનિયા આખીને ચમકાવનાર રત્ન કલાકાર ઝાંખો પડી રહ્યો છે. તેની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. પરિવારની શું રીતે કેવી રીતે ગુજરાન ચલાવવી એ એમના માટે મોટો પ્રશ્ન છે. આ સંજોગોમાં આજે રત્ન કલાકારોની થોડીક માગણીઓ ઉપર વિચાર કરીશું, ચર્ચા કરીશું, અને એમાં ગહન ચિંતન પણ કરીશું કે રસ્તો કેવી રીતે મળે અને ક્યાં ઉકેલાય તેમ છે. ચર્ચામાં આપણી સાથે ભાગ લેવા માટે ઉપસ્થિત છે રાકેશભાઈ ઘેટિયા, જેઓ ડાયમંડ જોબ વર્ક એસોસિએશનના પ્રમુખ છે. તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડાયમંડ વર્કર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ટાંક પણ આપણી સાથે જોડાયા છે. અને અમૃતભાઈ ફોસી, ગુજરાત ડાયમંડના પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. પાવર પ્લેના વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં એમનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં રાકેશભાઈ ઘેટિયા, એમને પાસેથી વિગતો જાણીશું કે સુરતના રત્ન કલાકારો હડતાલ ઉપર છે. રત્ન કલાકારો પોતાના જાત જાતના સૂત્રો લખીને તેઓ પોતાની વાતને વાચા આપવાની કોશિશ કરે છે, લોકો સમક્ષ પોતાની વાતને રજૂ કરવાની કોશિશ કરે છે. સરકાર સુધી પહોંચતી નથી એ વાત અલગ છે, કારણ કે કોઈ યોગ્ય પ્રતિનિધિ મંડળ એમની સાથે વાટાઘાટો કરે, ચર્ચા કરે, રજૂઆત કરી પણ હશે, પરંતુ લોકોને જાણવું છે કે રત્ન કલાકારોની મૂળ માગણીઓ શું છે, શા માટે હડતાલ પર ઉતરવું પડ્યું છે, એ મારે આપણી પાસેથી જાણવું છે. મેન કારણ તો એ છે કે તેને ગુજરાન ચલાવવામાં આજે પૈસાની તંગી પડે છે. આજે એનું આર્થિક વ્યવસ્થા પૂરી કાળજીપૂર્વક થતું નથી, એના માટે હડતાલ ઉપર ઉતર્યા છે. ને હડતાલ ન થવી જોઈએ એવો નોબત આજથી લગી આવ્યો નહોતો, ને આજે આવ્યો હોય તો ઉદ્યોગદારો છે મોટા મોટા, એને ચાલુ રાખ્યું એના વિરોધમાં. આ એક મોટામાં મોટો ફોલ્ટ કહેવાય કે આજે જે એની સરકાર પાસે માંગણી છે તો એની સમજવું જોઈએ, અને એની માંગ થોડી ઘણી તો પૂરી કરવી પડે કે જેથી કરીને આત્મહત્યા ન થવા જોઈએ. અને બીજી વસ્તુ એક એવું છે કે મોટી રેસના ઘોડામાં આજ દોડ મૂકી છે કે મારે પહેલા કરતા આગળ નીકળી જવું છે, કે હીરા મારે સસ્તા વેચવા, કે મારો ગ્રાહક સાચવવો. હું એમ કહેવા માંગુ કે વિશ્વમાં એક જ એવું સિટી છે કે સુરત, કે ઈ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ 99% કરે છે, અને વિશ્વમાં દરેક દેશમાં સોનાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, તો એના દર વર્ષે ભાવ વધારો થાય છે. આજે ઝવેરાતમાં જોવો તો દરેકના ડાયમંડની જરૂર પડે જ છે, દરેક જગ્યાએ કે ઘર ફેમિલીમાં ડાયમંડ પહેરે જ છે. તો જ્યાં લગી આ દેશ આ કુદરતી વાતાવરણમાં નારી નામનો શબ્દ રહેશે અસ્તિત્વમાં, ત્યાં સુધી ડાયમંડની જરૂર પડશે. તો ડાયમંડના કલાકાર નહીં હોય તો નારી કઈ રીતના ડાયમંડ પહેરી શકશે? વાત સાચી છે, પરંતુ રાકેશભાઈ, આત્મહત્યાના બનાવોનો આપણે ઉલ્લેખ કર્યો કે આત્મહત્યા કરવી પડે છે. એક વર્ષમાં રત્ન કલાકારોની આત્મહત્યાના ઘટનાઓ વધતી ગઈ છે. શું એ બેરોજગારીના કારણે છે, અચાનક તેમને છૂટા કરવામાં આવે છે માટે છે, અચાનક તેમના પરિવારનું ગુજરાન ચલાવવાનું ટેન્શન એમના માથે આવી ગયું છે, દેવું વધી ગયું છે માટે? કેમ આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે અને કેમ આના માટે કોણ જવાબદાર છે? પેલા સંજોગ પ્રમાણે ઘણી વખત કામ સારું થતું હોય, પછી એના પ્રમાણે એનું જીવન ગુજરાન પ્રમાણિકતા પ્રમાણે ચાલતું હોય, અને પછી અચાનક મંદીનો માહોલ બનતો જતો હોય, દિવસે ને દિવસે બેરોજગાર માણસ થતો હોય, કંટાળીને ઓલું કહેવાય ને, કહેવત છે કે જીવતા છતાં મરેલો માણસ છે, છેલ્લે આ પગલું એ અપનાવી લે છે કે ભાઈ આવી જિંદગી શું કામની, લાખ અવતાર 84,000 અવતારમાં આવો મને
જે બોલવા માટેનો જીવ છે અને કલાકારી માટેનું મેં આજ ધંધો ચૂઝ કર્યો છે, તો એમાં હું આ રીબાઈ શેના માટે જીવું કે આવા વિચારોના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે. જી, હું આવીશ ભાવેશભાઈ ટાંક પાસે. ભાવેશભાઈ, રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ અને રત્ન બજારની જે હીરાના બજારની જે પરિસ્થિતિ હાલ પ્રવર્તી રહી છે સુરતમાં, જે અનેક પડકારો સામે ઊભા છે, ત્યારે એ અંગે આપણી પાસે માહિતી જાણવી છે. આપ અને આપના શબ્દોમાં ઢાળીને મને કહો. રત્ન કલાકારોની પરિસ્થિતિ આપણે જોવા જઈએ ને તો તમે એના ઘરે આટો મારવા જાઓ ને એટલે ખબર પડી જશે, તમારા આંખમાં પણ આવડા આવી જશે. આ રત્ન કલાકાર છે ને, આ રત્ન કલાકાર એને ભુજનો ભૂકંપ હોય, ઉત્તરાખંડની બાળ હોય, કુદરતી ગમે એ આફત હોય ને, ગુજરાતને, રાજ્યને, દેશને કે કોઈ સિટીને પોતાના કામમાંથી પગાર આપીને મદદરૂપ થયા છે. ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જે લોકો મોટા મોટા માલેતુજાર લોકો છે, જે મોટા મોટા માણસો છે, એક લગ્નની અંદર 500 કરોડ રૂપિયા ખર્ચી નાખે. એને કોઈ નથી કહેવા જતું જો મેં આ શર્ટ પહેર્યો છે, આ મેં શર્ટ પહેર્યો છે એ 700 રૂપિયાનો છે, પણ મારી પાસે પ્રોપર્ટી 7,000 કરોડની હોય ને તો મને કોઈ એમ નહીં કે આ 700 રૂપિયાનો છે, એ 7,000 નો જ શર્ટ થઈ જાય. શું કામે કે મારી પાસે પ્રોપર્ટી 7,000 કરોડની છે એટલા માટે. હવે તમારા છોકરાના લગ્નની અંદર તમે 40 લાખ બગાડો છો. લાલજીભાઈએ વડાપ્રધાનના કોટની 12 લાખ રૂપિયા કિંમત ચૂકવી અને એ ખરીદી મોટા ભાગ થઈ ગયા. એ સંદર્ભમાં આપની વાત સુસંગત થાય છે. હા, એટલે હું તમને કહું ને કે 4 લાખના કોટના એને કરોડો રૂપિયા આપી દીધા. ભલે એ કંઈક અન્ય કારણો છે કે ભાઈ વડાપ્રધાનની હારે આપણે હારા થઈ જાય, આપણે એની બાજુમાં બેહીને ફોટો પડાવી, આ બધી વસ્તુ હોય. ભાઈ હું છે ને સ્પષ્ટ વક્તા છું, એટલે હું ગમે એને બોલીશ પણ કડવો લાગીશ પણ છે સત્ય. એટલે વસ્તુ એવી છે કે આ શર્ટ ને 7,000 નો હોય કે 700 કરોડ નો હોય, લોકો તમને નહીં પૂછે કે તમે લગ્નમાં કેટલો ખર્ચ કર્યો, પણ ઈ જરૂરથી પૂછે કે તમારી ત્યાં કેટલા કારીગરો કામ કરે છે અને ઈ કારીગરોનો વેતન તમે કેટલું ચૂકવો છો, લેબર કાયદાનું તમારી કંપનીમાં પાલન કરો છો, તો ગ્રેચ્યુટી ચૂકવી છે કે નહીં, પીએફ કપાઈ છે કે નહીં, બોનસ આપો છો કે નહીં, તમને ઈ કોઈ નહીં પૂછે. કે તમે 3 વર્ષે કંપની બદલી કરોડોની ગ્રેચ્યુટી ચાવ કરી જાવ છો, ઈ તમારા છોકરાના લગ્નમાં પૈસા વાપરો છો, તો તમને સરકારનો શું ડર નથી? શું કામ કે સરકારને તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફંડિંગ પૂરું પાડી દે છે. તમે સમજ્યા? એટલે હું તો સરકારને કહું છું કે આ લોકોની પ્રોપર્ટીની આ જે ભાવ નથી વધારતા ને એની વાત છે. અમે ભાવ વધારાની કમિટીનું નિર્માણ કરવાનું કીધું, તો એ ભાવ વધારાની કમિટીનું નિર્માણ કરવામાં એના કેના કરે છે, કેમ કહે છે કે બેરોજગાર કોણ છે? બેરોજગાર નહીં, તમે એને લોહી ચૂહીને કામ કરાવો છો. તમે એને લોહી ચૂહીને કામ કરાવો છો. બેરોજગારની વાત કરી ત્રિવેદીભાઈ, એક જ મિનિટ. બેરોજગારની વાત તમે કરો છો તો તમે 2 વર્ષથી મંદી છે, તો 2 વર્ષની અંદર તમે કેટલા જોબ ફેરનું આયોજન કર્યું બતાવો. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેટલા લોકો રત્ન કલાકારોને તમે મદદ કરી, કેટલા લોકોને તમે, કેટલી કંપનીઓને તમે અપીલ કરી ભાઈ કારીગરોનો મોંઘવારી મુજબ ભાવ વધવો જોઈએ. જ્યારે મંદી આવે છે ત્યારે એ લોકો ભાવ કાપી નાખે અને તેજી આવે તો એ ભાવમાં ઘસાડે. એટલે અમારો કારીગર છે એ ન્યાય દે અને એ કોઈ દી સામે બોલે એટલે એને રજા આપી દે. એક ડરનો માહોલ ઉભો કર્યો છે આ ઇન્ડસ્ટ્રીની અંદર કે તમે તમારો અવાજ ઉપાડશો એટલે તમને કા રજા આપી દેવામાં આવશે અને કા કોઈ તંત્ર પાસેથી એમ તેમ પ્રકારે કાયદાના દ્રષ્ટિએ દોરાવવામાં આવશે અને પોલીસ તંત્રની સામે કરી દેવામાં આવશે. આ એક ડરનો માહોલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ઉભો છે. રવિવારે અમે બંધનું એલાન રાખ્યું. ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીઓ ધરાવતા 2 દિવસ આજે અને રવિવારે અને સોમવારે ચાલુ રાખ્યું અને મંગળવારે રજા છે. મારી પાસે બોર્ડ આવેલા છે. જેની કંપનીમાં કારો અપાતી હતી એ કંપનીમાં મંગળવારે રજા, જેની કંપનીમાં સોના ગિફ્ટમાં અપાતા હતા એ કંપનીમાં મંગળવારે રજા. કારીગરો સમર્થક છો કે કારીગરોના વિરોધીઓ છો, એકવાર ખુલ્લા મેદાનમાં આવીને તમને ખબર પડે તમે કેવા છો. ભાવેશભાઈ, મારે એ જાણવું છે કે સુરતના અત્યારે
આપણા CR પાટીલ પણ સુરતના છે અને હર્ષ સંઘવી પણ સુરતના છે. સુરતનું પ્રતિનિધિત્વ ખૂબ મોટું છે અત્યારે સરકારમાં. તેમની સમક્ષ એને રજૂઆત કરી ખરી? જો રજૂઆત તો બધાએ જ કરી છે. CR પાટીલ સાહેબ ને પણ ખબર છે, હર્ષ સંઘવીને પણ ખબર છે કે હીરા ઉદ્યોગની અંદર કેવી પરિસ્થિતિ છે. હવે એમાં એવું હોય છે કે સરકારની સાથે યુનિયનોના કામદારોના સંગઠનો જે હોય એના જે આગેવાનો હોય, સરકાર એની સાથે સંવાદ કરવા માંગતી ન હોય અને એસોસિએશનની સાથે સંવાદ કરે છે. એ સંવાદની અંદર પોઝિટિવ વાતાવરણમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ જે માલિકો છે ને એ ડાયરેક્ટ મંત્રીઓના કનેક્શનમાં હોય છે. માલિકો દ્વારા મંત્રીઓને મિસગાઈડ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં કે અમારી કંપની અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એવું કઈ છે જ નહીં. શું કામ ખબર છે? એક તો લેબર કાયદાનું પાલન નથી કરવું, બીજી બાજુ કારીગરોના પગાર નથી વધારવા અને મોટા મોટા ગ્રેજ્યુટીના કૌભાંડો, PF ના કૌભાંડો, બોનસના કેવા કૌભાંડો થઈ ભાઈ. તમારું દિવાળીએ બોનસ નાખી દે, દિવાળીએ બોનસ નાખી દે, બીજે દિવસે સવારે બેંકમાં ઉપાડીને તમારે એને કારીગરો જે આ કંપની જમા કરાવવાનું. આવા કૌભાંડો તોય કારીગરો બોલતા નથી અને કારીગરો બોલે તો રજા આપી દે. તંત્રને ખબર છે, બધા જ લોકોને ખબર છે કે કારીગરોને આવડી પરિસ્થિતિમાં અંદર પસાર થઈ રહ્યા છે. એક વર્ષની અંદર 62 કારીગરોએ ખાલી સુરતમાં, હું ગુજરાતની વાત નથી કરતો, ખાલી સુરત જેવા મહાનગરમાં 62 કારીગરોએ આત્મહત્યા કરી છે. અને આ કમિટી જે મુખ્યમંત્રીએ બનાવી છે ને એમાં હર્ષભાઈ સંઘવીનો પણ સમાવેશ છે. હર્ષભાઈ સંઘવીને રિપોર્ટ પણ કરેલા છે અને આવનારા સમયની અંદર રત્ન કલાકારો માટે કઈક સરકાર જાહેરાત કરે એવી રીતે ચર્ચાઓ પણ ચાલી રહી છે. પણ જે મુખ્ય મુદ્દો છે કે સરકાર પાસે કારીગરોને જવું પડ્યું એનું કારણ છે કે કારીગરોના પગાર વધ્યા નથી, કારીગરોના આ લોકોએ ભાવ વધાર્યા નથી. ઓલા DTC કંપની વાળા જે છે 20%ની માથાકૂટ કરીને ત્યાંથી તમે વધારે પૈસા તમે અહીંયા કેમ કારીગરોમાં વાપરતા નથી ભાઈ? તમારે નફામાંથી નુકસાની કરવી નથી. તમારે મને બતાવો તમે ત્રિવેદીભાઈ કે મને એક શેઠિયોનું નામ તમે મને જણાવી દો DTC કંપની સાઇટ હોલ્ડરનું કે જેને એની કંપની બંધ કરી હોય, જેને એના ફાર્મ હાઉસ વેચા હોય, જેને એનો બંગલા ઉપર લોન લીધી અને કારીગરોના પગાર કર્યા હોય. એક કંપનીનું નામ મને જણાવો. ચાલો, મંદી હોય તો કંપનીને તકલીફ પડવી જોઈએ ને, ખાલી કારીગરોને જ ન પડવી હોય. જ્યારે મંદી આવે ત્યારે કારીગરોના પગારમાં એના નફામાંથી નુકસાની થઈ એવું રિકવર કરે. અહીંયા 20%ની નુકસાની થઈ હોય નફામાંથી તો 20% કારીગરોનો પગાર કાપે. ધારો કે એ હીરો 150 રૂપિયાનો હીરો જે છે, હું ઉદાહરણ આપું છું, 150 રૂપિયાનો હીરો ન હોય પણ ઉદાહરણ તરીકે હું કહું કે 150 રૂપિયાનો હીરો 2014માં તમે 70 રૂપિયાની કોસ્ટિંગ આવી છે અને એ 150 રૂપિયાનો હીરો તમે 2014માં વેચ્યો છે. આજે થોડીક ઇન્ડસ્ટ્રીની અંદર થોડો ક્રાઇસિસ છે તો એ હીરો તમે 120 નો કે 30 નો વેચો, તમને નુકસાની કઈ નફો થયો એ મને કહો? નફો થયો ને, નુકસાની તો નથી. પણ તમારે નફામાંથી જે નુકસાની થઈ છે ને, જ્યાં કારીગરોના પગારમાં કાપ મૂકવો છે, તમારે નુકસાની થઈ હોય તમારા મોટા જે કારખાનાઓ છે કેમ નથી વેચી નાખતા ભાઈ? કેમ હમણાં તો મને એવી વાત સંભળાય છે હમણાં નવી ઇન્ડસ્ટ્રી ઊભી કરી નવી બિલ્ડિંગોમાં નવા કારીગરોની જરૂર છે. આ ઇન્ડસ્ટ્રીની અંદર કારીગરો નવા લાવવા હશે ને તો વિશ્વાસ પ્રસ્થાપિત કરવો પડશે કે આ ઇન્ડસ્ટ્રીમાં રત્ન કલાકારોનું ભવિષ્ય સેફ અને સિક્યોર છે. આ ઇન્ડસ્ટ્રીમાં નવા કામદારો જે આપણા ગુજરાતીઓ છે એ આવવાનું બંધ કરી દીધું. એનું કારણ છે માલિકોની કામદાર પ્રત્યેની ભૂંડી ભૂમિકા અને એનું શોષણ. જી, હું અમૃતભાઈ ફોસી પાસે આવીશ, જેઓ ગુજરાત ડાયમંડના પ્રમુખ છે. અમૃતભાઈ, લગભગ 52 કે 62 જેટલા ડાયમંડ કલાકારોએ, રત્ન કલાકારોએ સુરતમાં એક વર્ષ દરમિયાન આત્મહત્યા કરી, જે હમણાં ભાવેશભાઈએ વાત કરી. એ સંદર્ભમાં હું આનુષંગિક સવાલ આપને પૂછવા માગું છું કે 62 જેટલા ડાયમંડ વર્કર્સે આત્મહત્યા કરી તો 62 પરિવારો અનાથ બની ગયા, એનું સીધું તારણ એ આવે. અનાથ થઈ ગયેલા પરિવારોનો રખોપો કોણ કરે છે? કોણ એની કાળજી લે છે? રત્ન કલાકાર એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો જે કરોડો રૂપિયાનું ઉથલ-પાથલ વર્ષ દરમિયાન કરતા હોય છે, રાજકારણીઓને ચૂંટણી ભંડોળ આપતા હોય છે, એમાંથી કોઈકે જવાબદારી સ્વીકારી છે કે તેમને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે? નમસ્તે. પહેલા તો ખૂબ સારી વાત તમે કરી ત્રિવેદીભાઈ કે
આ રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે એ ખરેખર ન થવી જોઈએ, પણ થઈ છે, એ વાત હકીકત છે. જવાબદારી 100% કારખાનેદારની જ કહેવાય મારી દ્રષ્ટિએ, કારણ કે વર્ષો સુધી એ કારીગરો જે તે કારખાનામાં કામ કર્યું હોય અને પછી આજે પરિસ્થિતિ જો કે માર્કેટની બહુ ખરાબ છે આપણે માનીએ છીએ, પરંતુ એ કારીગરને સાચવવાની જવાબદારી પણ જે તે કારખાનેદાર માલિકની હોય છે અને હોવી જ જોઈએ. હું મારો આ વિચારો મૂકું છું અને હું ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું, એના નાતે તો ચોક્કસ હું કહી શકું કે રત્ન કલાકારો છે તો આ ચમક છે, બાકી રત્ન કલાકારો નહીં હોય તો આ ચમક બધી ખતમ થઈ જશે. અને ભાઈએ વાત કરી જે પ્રમુખ સાહેબે કે ભાઈ નવા કારીગર આવતા નથી, એ વાત બી સાચી છે. નવા કારીગર નથી આવતાનું કારણ કે વિશ્વાસ નથી રહ્યો, બરાબર. અને સાથે સાથે વાત કહી કે ભાઈ જવાબદાર કોણ, તો પહેલા તો કારખાનેદાર તો છે જ, પણ સાથે સાથે સરકાર આજે લગભગ ગુજરાતની ખાલી વાત કરીએ તો 5 લાખ ઉપર કારીગર હીરાની અંદર કામ કરતા હોય, એની સાથે બીજા કેટલા લોકો રોજગારી મેળવે છે. 5 લાખ કારીગર કામ કરતા હોય, એની સાથે બીજા નાના મોટા ધંધાઓ ચાલતા હોય, પાનનો ગલ્લો ચાલતો હોય, કરિયાણાની દુકાન ચાલતી હોય, ટેલર ચાલતો હોય, કોઈ સલૂન ચાલતી હોય, અલગ 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 બધી દુકાનો, તો કેટલા લોકોના રોજગારી ચાલે છે. પરંતુ આ એક એવો ધંધો છે કે જેમાં બીજા કોઈની મગજમારી નથી, એક સરકાર ઉપર કોઈ બર્ડન નથી, જાતે કારખાનેદાર અને હીરા ઉદ્યોગ અને કારીગરો કામ કરતા હોય છે, એટલે સરકારનું ધ્યાન આ ઇન્ડસ્ટ્રી ઉપર નથી, એ વાત ચોક્કસ છે. હજારો વખત અમે પણ ખુદે અમે કેટલી વખત રજૂઆતો કરીએ સરકારમાં, જૂની સરકારોમાં અને વર્તમાન સરકારોમાં પણ અન્ય ઉદ્યોગો ઉપર સરકાર અબજો રૂપિયા ખર્ચો કરે છે. આ એક ઇન્ડસ્ટ્રી છે જે સરકાર ઉપર નિર્ભર નથી, ચોક્કસ છે, પણ સરકારની જવાબદારી જે છે રોજગારી આપવાની, એ રોજગારી આ બિઝનેસ આપી રહ્યો છે. અમૃતભાઈ એક નાનકડી વાત કરું કે આ ઇન્ડસ્ટ્રી સરકાર ઉપર નિર્ભર નથી, એ વાત સાચી, પણ આપની જાણ માટે લાખો કારીગરો, એમના પરિવારો સરકાર એના ઉપર નિર્ભર છે. ઇન્ડસ્ટ્રી સરકાર ઉપર નિર્ભર નથી, પણ સરકાર ઇન્ડસ્ટ્રી ઉપર નિર્ભર છે, એમ કહીએ તો કશું ખોટું નથી. બિલકુલ સાચી વાત છે આપની કે સરકાર આમાંથી કઈ મેળવે છે, એ વાત તો બીજો બે રીતે, એક તો તમારે રોજગારી આપવી નથી પડતી, બરાબર. સ્વયંભૂ કારખાનેદાર કારખાનું ઉભું કરે છે, જાતે મહેનત કરે છે. આ ધંધામાં નથી સરકાર કોઈ આર્થિક મદદ કરતી, છતાં પણ રોજગારી પેદા કરીને આજે આટલા લોકોને રોજગારી આપે છે. આજે આ ધંધો જ્યારે સંકટમાં આવ્યો છે, ત્યારે ઘણી વખત સંકટમાં આવ્યો છે, પણ આ અત્યારે જયારે સંકટમાં છેલ્લા 2, 2.5, 3 વર્ષથી એક સળંગ મંદી ચાલી રહી છે, ત્યારે આજે સરકારનું ધ્યાન હોવું જ જોઈએ. અને મને એક સમજાતું નથી કે આ ધંધાની અંદરથી નીકળીને સરકારમાં, આજની સરકારમાં પણ અને ભૂતકાળની સરકારમાં પણ કેટલા મિનિસ્ટરો, કેટલા ધારાસભ્યો, કેટલા સંગઠનમાં કામ કરી રહ્યા છે, એમને આ ધંધા વિશે બધી માહિતી હોવા છતાં પણ કેમ ઓરમાયું વર્તન કરે છે, એ મને સમજણ નથી પડતી. બીજું, આજે સુરતની અંદર આજે એમ સમજીએ કે 70 થી 80% હીરાનો ધંધો એટલે કે કારીગર વર્ગ સુરતમાં છે, અને આજે વધુ પડતા આપઘાત પણ ત્યાં થાય છે. આજે મહત્વની લીડરશિપ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સુરતમાં છે, શું એમને ખબર નથી પડતી? શું એમને ધ્યાન નથી? તો ઓરમાયું વર્તન હું માનું છું કે સરકારે પણ ન રાખવું જોઈએ. અમે હમણાં ગયા હતા ગુજરાતના બધા એસોસિએશનના પ્રમુખો ભેગા થઈને કે તમે કારખાનેદારને કશું ના આપો તો કઈ નહીં વાંધો, પણ અત્યારે આ કારીગર જે તકલીફમાં છે, કારખાનેદાર, નાના મોટા કારખાનેદાર, મોટાની મને ખ્યાલ નથી, પણ નાના મોટા કારખાનેદાર મુશ્કેલીમાં તો છે જ, પણ અમે કારીગરને મદદ કરો. અને કારીગરને કઈ રીતે તમે મદદ કરી શકો છો, અમે એમને રજૂઆત પણ કરી છે કે એમના છોકરાઓની ફી થી માંડીને એમના ખાતામાં આર્થિક મદદ, આ બધું ઘણી બધી બાબતો, મેડિકલ સહાય, આ બધી બાબતોની રજૂઆત અમે મુખ્યમંત્રીને કરી હતી. મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ જવાબ આપ્યો હતો. એ જ દિવસે કમિટી બની ગઈ, પણ ખાલી કમિટી બનવાથી શું? કમિટી તો બની ગઈ, એક્શનમાં કશું નથી. આમાં તમે દરેક એસોસિએશન, કારીગર એસોસિએશનના પ્રમુખો હોય, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હોય, એમને બધા ભેગા કરીને તમે એમની પાસે રજૂઆત લો કે આ ઇન્ડસ્ટ્રીની અંદર કારીગરને કઈ રીતે સરકાર મદદ કરી શકે.
તો એમની સાથે વાર્તાલાપ થાય. અમૃતભાઈ એવું ન બની શકે કે કિસાનો મુશ્કેલીમાં હોય ત્યારે એમને 0% વ્યાજથી લોન આપવામાં આવે છે અને 3 વર્ષમાં ટુકડે લોન પાછી કરી શકે અથવા 5 વર્ષ એક ટાઈમ લિમિટ બાંધવામાં આવે, પણ 0%ના વ્યાજથી લોન આપવી જોઈએ. આવી એક સ્કીમ અત્યારે યોજના ખેડૂતો માટે ચાલી રહી છે. ખેડૂતો માણસ છે, એમ રત્ન કલાકારો પણ માણસ છે. તો આવી મુશ્કેલીની ઘડીમાં સરકાર તેમના માટે 0% વ્યાજથી લોન આપે અને પગભર થવા માટે એક સમયગાળો આપે, બ્રીથિંગ ટાઈમ આપે. આવું ના થઈ શકે? બિલકુલ સાચી વાત છે આપની વાત હું સંમત છું. કારણ કે નાના કારખાનેદાર છે ને, એમને ખરેખર આર્થિક પરિસ્થિતિ ભયંકર ખરાબ છે. એ લોકો આજે આ આર્થિક પરિસ્થિતિના કારણે ક્યાંથી પૈસા લાવવા મુશ્કેલ, કારણ કે માલ વેચાય નહીં, બરાબર, અથવા તો જોબ વર્ક કરે છે કોઈ કારખાનેદાર, તો એને લેબર કાપીને આવે છે અથવા તો લેબર લેટ મળે છે. તો આવી કોઈ મદદ થાય સરકાર દ્વારા, ભલે હું તો કહું છું, આપે કહ્યું બહુ સારી વાત છે કે 0 વ્યાજ છે, કદાચ નાનું મોટું વ્યાજ લઈને ના, પણ 0% વ્યાજથી હું એટલા માટે કહું છું કે ખેડૂતો જેમ માણસ છે એમ રત્ન કલાકારો પણ માણસ છે. ખેડૂતો આખા દેશનું પેટ ભરે છે, એને અનાજ પૂરું પાડે છે. રત્ન કલાકારો એની ચમક આપે છે, આખી દુનિયાને ચમક આપે છે. એ પણ વિદેશી એટલે દેશનું ઉન્નયન વધારે છે. એ રીતે જોતા જો રત્ન કલાકારોને 0% વ્યાજથી અને 3 લાખ રૂપિયાની જો સહાય અને લોન પેટે કરવામાં આવે, સબસિડી નથી જોઈતી, ભીખ પણ નથી જોઈતી, 3 લાખ રૂપિયા લોન આપો 0% વ્યાજથી, એ 3 વર્ષમાં પૂરી કરશે કે 5 વર્ષમાં પૂરી કરશે એવી બાંયધરી લઈ લો. આ કઈ મોટી રકમ નથી કે એના ઘરના નળિયા સોનાના થઈ જવાના છે. બિલકુલ, પણ અત્યારે જે સમય ખરાબ છે એ સમયમાંથી પસાર નીકળી શકે. આપની વાત બિલકુલ સાચી છે. તો રત્ન કલાકારોને એની જેટલી જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે જો સરકાર એને 0% વ્યાજથી લોન આપે તો પણ એ માણસ આપઘાત તરફ ન વળે, એ હું વાતને ચોક્કસ માનું છું. ખરેખર એક જિંદગી સુસાઇડ કરતી અટકાવી શકાય. હું આ જ મુદ્દો લઈને ઘનશ્યામભાઈ ગોરસિયા આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પણ છે. ઘનશ્યામભાઈ, આપને એમ લાગે છે કે આ એટલે કોઈકની નજર હીરા બજારને લાગી ગઈ છે, સુરતના હીરા બજારને કોઈકની નજર લાગી ગઈ છે એવું લાગી રહ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સ મુંબઈથી લઈને અને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો. એમ હતું કે જાહો જલાલી જાકમ જાળ સુરતમાં જોવા મળશે હવે પછીના સમયમાં, એવી એક માન્યતા પ્રવૃત્તિ હતી. સુરત ડાયમંડ બુર્સ આવ્યો, એ મંદિરને પણ લઈને આવ્યો, કોકની નજર લાગી ગઈ. આપ શું કહેશો આ વાતમાં? હેલો, મને સવાલ કર્યો છે ઘનશ્યામભાઈ ડોબરિયાને. મેં ઘનશ્યામભાઈ ગોરસિયાને સવાલ કરે છે. આપ જ છો ને ઘનશ્યામભાઈ? હું ઘનશ્યામભાઈ છું, પણ હું ઘનશ્યામભાઈ ડોબરિયા છું. હા, ડોબરિયા. ઘનશ્યામભાઈ, આપને મેં સવાલ કર્યો હતો, આપ જવાબ આપો. ઘણા બધા મોટા સવાલ કરેલા છે, એન્ટ્રી આપ્યા છે. આની પહેલા પણ તમારા સવાલના જવાબ આપેલા છે કે હીરા ઉદ્યોગ ની અંદર હતા, ડાયમંડ એસોસિએશન પ્રમુખ હતા. ત્યાર પછી એ ગુજરાત સરકારની અંદર મંત્રી, જે નામ તમને આપું, ભાઈ કાકડિયા, ત્યાર પછી નાનુભાઈ વાનાણી, હાલ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા. અને ત્યાર પછી ડાયમંડ રત્ન કલાકારોની માંથી પગ મૂકે ભલે, ખંભા પર મૂકી ભલે, જે એને સફળતા રાજકીય રીતે હાંસલ કરી છે, તો એમાંથી એ લોકો એ ઉકેલ્યું નથી. અને હું ડાયમંડ એસોસિએશન નો પ્રમુખ છું, તો અમારું કોઈ સાંભળતું નથી. સરકારને આમાં ટકો નથી પડતો કે આનો સમસ્યાનો ઉકેલ કેમ લાવવો, આનું સમાધાન કેમ કરવું. અને આ તમને એક સાધારણ ઉદાહરણ એવું આપું છું સાહેબ, કે અમારે અહીંયા જે ઘર વિસ્તાર છે એમાં નેસડા હોય ને, એમાં જે આપણે ભરવાડ હોય, રબારી હોય, એની બૈરાઓ જે છે અહીંયા તંબુ નાખી અને જંગલ વિસ્તારમાં જે અમારે ઘરમાં રહેતા હોય રબારી લોકો, દૂધ દોય અને બોઘરું બાજુમાં મૂક્યું હોય, એટલે એ બોઘરું મૂકીને બેન કઈ કામ કરતી હોય ને, તો દૂધ આવીને પી જાય, અડધું બોઘરું ખાલી કરી નાખે અને એ ઝાડવે સડી જાય છે. પછી જે ભરવાડની બેન દીકરી જે આવે ને, એ ઓલા પારુના મોઢે પારું, એટલે એનું
સોટ્યાથી એને ધોકે ધોકાવી નાખે એવી અમારા કલાકારોની દિશા છે. સરકાર લાવે એવું મને કોઈ દેખાતું નથી. ભાજપ સરકારે આવી ગઈ છે. હા, બહુ મોટું થઈ ગયું હોય, રત્ન કલાકારો હાથમાં નો રહે, ટોળાશાહી થઈ હોય તો એને કોઈ માણસને મધ્યસ્થી રત્ન કલાકારના આગેવાનો હોય કે ડાયમંડ એસોસિએશનના આગેવાનો હોય એને સમજાવી અને ગોળી પાય અને ઘરે મોકલી દે છે અને વાતાવરણ શાંત પાડી દે છે. હજી સુધીમાં સમસ્યાનો ઉકેલ કોઈ લાવ્યું હોય એવી ઘટના હોય તો મારા ધ્યાને મૂકો તો આપણે. ઘનશ્યામભાઈ, આપનું કહેવું એમ છે કે અત્યારે જે કમિટી છે એના ઉપર આપણે વિશ્વાસ કેટલો છે? કમિટી જે અમારી ડાયમંડ વાળા છે, અમે જે કમિટી છે એ રત્ન કલાકારમાંથી જેટલા શેઠ બન્યો, વેપારી એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળો બન્યો, શું ઈ સવાલ છે. હું એક ફોન લઈ લઉં છું. ફોન ખૂબ આવી રહ્યા છે, અત્યારે કટ થઈ ગયો, પરંતુ હું ફરીથી આવીશ રાકેશભાઈ ઘેટિયા પાસે. કયો ઉકેલ જોઈએ છે? કઈ રીતે ઉકેલ લાવી શકાય રાકેશભાઈ? જેમ અમૃતભાઈ જોશી અને તમે વાત કરી કે જે કારખાનેદાર છે નાના નાના, એને ઘણી વખત પગાર કરવામાં તંગી આવે, એના માટે એક નાની એવી લોનની યોજના કરે તો જેથી કરીને ડાયમંડનું સેલ વ્યવસ્થિત પ્રાઇસમાં જાળવીને સેલ લઈ શકે અને ખોટા ભાવમાં, ઓછા ભાવમાં વેચે નહીં. પરંતુ આર્થિક મંદી છે, રોજગારને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું વખત છે. એના માટે ડાયમંડનું કટ એન્ડ પોલિશ સારી વસ્તુ બનાવેલી હોય તો એને જાળવી પૂર્વક અને સારા પ્રાઇસ લેવા પડે. કે આજે જેમ જ્વેલરીમાં સોનાના ભાવ વધે છે, મજૂરી પણ વધે છે, કે એ આખી એક જ્વેલરી આઈટમ છે, એમ ડાયમંડ એક જ્વેલરી જ આઈટમ છે. કોઈ ફેંકી દેવાની વસ્તુ નથી કે કોઈ પ્લાસ્ટિકના દાણા નથી. કેમ કે સોનાના ભાવ વધે તો ડાયમંડના ભાવ વધવા જ જોઈએ, તો જ ઇન્ડસ્ટ્રીયલમાં ફાયદો થશે. જેમ જેમ સોનાના ભાવ વધે છે તેમ ગરાગઈ એના ઉપર રોકાણ વધારે કરે છે. આજે તમે કોઈ પણ મોટા શોરૂમમાં જાઓ, જે દિવસે સોનાનો ભાવ વધે એ દિવસે શાક બકાલાની જેમ સોનું લે છે, શાક બકાલાની જેમ. બરાબર? શું કામ? કે કાલ સવારે ભાવ વધી જશે તો હું રહી જઈશ, તો એવી હરીફાઈ છે. એક ઇન્ડિયન પબ્લિકની એક એવી હરીફાઈ છે. અને વિશ્વમાં સોનાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એમાં ખાલી વિશ્વમાં ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ સુરતમાં જ થાય છે. તો જેમ કચરું સાફ કરવા સાવેણીની સળી ભેગી થઈને જો કચરું સાફ કરી શકે, તો આ મંદિરને સાફ કરવા તો દરેક વેપારી ભાઈઓએ, દરેક કારખાનાદારોએ, દરેક કારીગરોએ બધાએ એક થઈ આ મંદિરને નાબૂદ કરવી પડે. એકબીજાને દોષ દેડાવવાનો કોઈ જરૂર નથી. જી, આંતરરાષ્ટ્રીય મંદીની અસર સુરતના હીરા બજાર ઉપર કેવી છે? જે ડિમાન્ડ થવી જોઈએ, બરાબર, તે પેલા ગ્રાહકને સાચવવા હાટું ખાલી ગ્રાહક એક વખત એમ કહે કે મારે આ ડાયમંડ જોઈ છે. દાખલા તરીકે 25,000 ભાવ કીધો હોય ગ્રાહકને, તો ગ્રાહક ખાલી હવામાં વાત ફેંકે કે ભાઈ મને તો પેલો 15,000 આપે છે, તો સારું હાલો ને સાહેબ હું તમને કરી દઈશ. આવી બધી વાત કરવાની ક્યાં જરૂર છે? ભાઈ તમને 15,000 આપે તો લઈ લ્યો ને, ભલે ને જાય એક વખત, જવા દો ને. તો એ બધા જ એક હશે, બધા જ પાસે 25,000 ભાવ હશે તો કારીગરને પૈસા દેવાના બધા પાસે હશે. દેશમાં કાંઈ પણ તંગી આવશે તો પણ બધા પાસે પૈસા દેવાના હશે. જેમ કે કોરોના વખતે હીરા ઘસુ એ જ બધાને સપોર્ટ જાજા ભાગે કર્યો હતો કે પોલીસ વાળાને માનીને કે ગમે એ જગ્યાએ મદદરૂપ કઈ રીતના થવું એ સુરતમાં તમે જોતા જ હશો સમાચારમાં. આજે રત્ન કલાકાર માની લ્યો કે રેસ્ટોરન્ટની લારી કરે, કે શાકભાજીની લારી કરે છે, રિક્ષા ચલાવે છે, કે આવા બધા પ્રશ્ન હું કામ આવવા જોઈએ? તો આજે જેને ડાયમંડ પહેરવો હશે ભવિષ્યમાં, તો આમાંથી બધા જ નીકળી જશે. ચાલો એક સમય થોડીક તકલીફ પડશે બધાને, જેમ કે રામ ભગવાનને વનમાં જવું પડ્યું એવી પરિસ્થિતિ અત્યારે રત્નકલાની છે. તો જેમ દૂર થતા જશે આ રત્નકલાની પરિસ્થિતિમાંથી કે આ કલાકારીની પરિસ્થિતિમાંથી, તો જ્યારે ડાયમંડ જેને પહેરવો હશે તો એ પોતે શું ઘસી શકશે? એ શું પોતે બનાવી શકશે? જી, હું આવીશ ભાવેશભાઈ ટાંક પાસે. ભાવેશભાઈ, એક સમયે અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું હતું, અઢળક કાપડની મિલો હતી. સમયની સાથે બદલાવ ના આવ્યો, ટેકનોલોજીનો બદલાવ ના આવ્યો,
યંત્રો જે હતા એમાં બદલાવ ન આવ્યો અને જૂની પુરાણી ઘરેડમાં એ કાપડ સુતરાઉ કાપડ બનતું ગયું અને પરિણામે એક પછી એક મિલો બંધ થતી ગઈ. કારણ કે સમયની સાથે બદલાવ જરૂરી હોય છે. ડાયમંડ વર્કર્સ જે છે એ જે રીતે કામ કરી રહ્યા છે પ્રશંસનીય છે, એમની આર્ટ બતાવી રહ્યા છે, પણ પ્રશિક્ષણની પણ એટલી જ જરૂર છે જેથી મંદીનો સામનો કરી શકાય, નવી ડિમાન્ડ ઊભી કરી શકાય. એ વાત સાથે આપ સમજ છો? પ્રશિક્ષણની જરૂર છે, હું માનું છું, પણ રાકેશભાઈ એમ કીધું કે એકાબીજાને દોષ ન દઈએ અને બધા જ મંદીમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરીએ. સાથે કોરોનાની પણ વાત કરી. કોરોનાની અંદર તમે કાપડ ઉદ્યોગની જે અમદાવાદની વાત કરી ને, એ અમદાવાદના કાપડ ઉદ્યોગના ભૂતકાળની અંદર ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ પાસા છે, એની ચર્ચા આપણે નહીં કરીએ. પણ ત્યારે ભારતીય મજદૂર સંઘ હતું, ત્યારે અમે નહોતા. ત્યારે ભારતીય મજદૂર સંઘ હતું ને, ભારતીય મજદૂર સંઘ અત્યારે ડાયમંડ વર્કરોને આવડી બધી મુસીબત છે તો એ ક્યાં છે? એ નહીં આવે. શું કામ? સરકાર ભાજપની છે. જયારે ભાજપની સરકાર નહીં હોય ને ત્યારે આ ભારતીય મજદૂર સંઘ બહાર આવશે. હવે બીજી વસ્તુ હું કહેવા માંગુ છું, કોરોનાની અંદર રત્ન કલાકારોના પગાર નહોતા કર્યા ને, ત્યારે કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો. ભાવેશભાઈ એક ફોન લઈ લો. કારીગરોના પગાર ભાવેશભાઈ એક ફોન લઈ લો. કારીગરોના પગાર કરો. એક ફોન લઈ લો. બીજી વસ્તુ મારે જે કહેવાનું છે ને એ હું પોઈન્ટ ઓફ વ્યૂ માં વાત કરીશ. તમે ફોન લઈ લો પછી આપણે વાત કરીએ. ના, આપ આપની વાત ચાલુ રાખો. ફોન કટ થઈ ગયો. આપ આપની વાત કોરોનાની અંદર 198 કંપનીને આપણે નોટિસો આપેલી હતી જેને પગાર નહોતા કર્યા. સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે કોરોનામાં કારીગરનો પગાર 3 મહિના જેટલા દિવસ બંધ રહે એટલા દિવસનો પગાર માલિકો અને કામદારો અને એના કામદારના સંગઠનોને મળી અને કરવો. આ લોકોને અમે મીટિંગમાં બોલાવ્યા ને એકઈ નહોતા આવ્યા. આ કોરોનાની વાત. કોરોનામાં માણસોની એસટી બસી નહોતી ને ત્યારે અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા ને ત્યારે એસટી બધું સરકારે મૂકી હતી. આ કોરોનાની વાત. હવે મંદીમાં સાથ સહકારની વાત કરીએ છીએ. 1986 થી સુરત ડાયમંડ એસોસિએશનની સ્થાપના થઈ. એકય કારીગરોનું રજીસ્ટર સરકારમાં નથી કરાયું, એની નિષ્ફળતા છે. સરકારે કારીગરને મદદ કરવી હોય પણ આંકડા નથી. આ ગોવિંદભાઈ ધોળકિયા બોલ્યા છે સંસદમાં, તો એની ભૂમિકા એ મને અત્યાર સુધી કરવામાં નથી આવ્યા. કેમ કારીગરોને ચોપડે ચડાવવામાં નથી આવ્યા? એસોસિએશનો શું કરે છે? એની ખોટી ભૂમિકા કોની? અને બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું સાહેબ, કોરોનાની ગ્રાઉન્ડ લેવલ ઉપર હતું. ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જાણતી હતી. અમે રોજ 2500 ની રસોઈ કારીગરોના જે કારખાનામાં હોતા હતા ને એને જમાડતા હતા. ત્યારે અમે એકઈ માલિકોને એમ નથી કીધું કે તમે અમને મદદ કરો. અત્યારે અમે અમુક લોકો એમ કહે છે કે અમે શિક્ષણ ફી માટે મદદ કરીએ છીએ. સારી વાત છે, અમે માનીએ છીએ. બધા માલિકો હરખા નથી હોતા, પણ માલિકોની એક સમિતિ બનાવવામાં તમને એટલા દિવસ લાગે છે શું કામ ભાઈ? એ મને જણાવો તમે કે માલિકોની ભાવ વધારો કરવો પડે એટલે માલિકો કેમ ભાગે છે? ભાવ કાપવો પડે તમે કોઈ પૂછવા જાવ છો કે મારા કારખાનામાં ભાવ કાપવો છે એમ? કેમ તમે ભાવ વધારવા માટે કેમ ભાગો છો? જ્યારે પગારમાં ઉદ્યોગમાં મંદી આવે ત્યારે તો તમે કારીગરોને વિશ્વાસમાં લેતા જ નથી. હાથમાં ઉડાડ નાખો છો. કેમ ભાઈ તમારા છોકરા છે, કારીગરો કોઈ છોકરા નથી, એને પાવડા છે, કારીગરોને પાવડા છે. તમારા જ મા બાપ છે, એના મા બાપ નથી. તમારું જીવન છે, તમે મારાના પેટના છો, તે મારાના પેટના નથી. હે ભાઈ, આવી રીતે ભાવે આ શબ્દ બોલવા ન જોઈએ, પણ આ છે ને આક્રોશ બોલાવે છે. આ લોકોની એટલી માનસિકતા છે, એના છોકરાઓના લગ્નમાં 400 કરોડના ખર્ચા કરે છે, છતાં પણ ઈ કારીગરને એના કંપનીમાં કામ કરતા 4000 રૂપિયાનું કામ કેમ વધારે થાય એ નહીં વિચારે. ખાલી મોટિવેશન સ્પીકર બની ગામમાં ફોજદારી કરતા ફરતા રહે. આવું હોય? આવું કરવાનું. ઇન્ડસ્ટ્રીની અંદર તમે જુઓ તો ખરા, નવો વર્કફોર્સ નથી આવતો. ત્યારે ઇન્ડસ્ટ્રીની
અંદર જે આપણી મને દુનિયાનો એક એવો દેશ બતાવો ત્રિવેદી સાહેબ, દુનિયાનો એક દેશ મને ખાલી મારી સામે બતાવો કે ભારતના સુરતના અને આપણા સૌરાષ્ટ્રના કારીગરોની જે સ્કિલ છે એ સ્કિલ મને દુનિયાના એક પણ દેશ પાસે હોય તો મને જણાવો ચાલો. તો આ સ્કિલ નું સન્માન કેટલા લોકોએ કર્યું, આ સ્કિલને સન્માનિત દ્રષ્ટિએ કેટલા લોકોએ જોઈ, આ સ્કિલને ન્યાય કેટલા લોકોએ આપ્યો અને કેટલા માલિકોએ આ સ્કિલને ન્યાય આપ્યો. સાહેબ, નાનામાં નાની આઈટમની અંદર વિશ્વની સર્વશ્રેષ્ઠ આઈટમનું નિર્માણ કરીને આપી દે અને તમે કાનમાં, હાથમાં અને નાકમાં પહેરી શકો ને, ડાયમંડ વર્કરના લોહીમાં એની skill છે ભાઈ. આપે વાત કરી કે ધોળકિયાજી સંસદમાં પહોંચી ગયા. આપે વાત કરી કે ધોળકિયા સાહેબ તો સંસદ પહોંચી ગયા, પરંતુ આવા ઉદાર દાતાઓ પણ સુરતમાં છે ઘણા કે જેઓ પોતાના કારીગરો માટે, પોતાના કર્મચારીઓ માટે કરોડો રૂપિયા લૂંટાવી દે છે. રત્ન કલાકારો છતાં એમના માટે એમને કેમ ફરિયાદ છે એ સમજાતું નથી. અને શાના માટે રત્ન કલાકારો પોતાનો એક પ્રતિનિધિ ધારાસભાની ઇલેક્શનમાં ઊભો રાખીને એક સારો પ્રતિનિધિ કેમ ચૂંટતા નથી? ભૂતકાળની અંદર જે રત્ન કલાકારોનું જે લોકોએ લાભ ઉઠાવ્યો છે ને એની જનસમૂહનો, એના મતનો, આ એનો પ્રતાપ છે કે રત્ન કલાકારો હવે કોઈ પણ રત્ન કલાકારો છે ને કોઈ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા 100 વાર વિચારશે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વાનાણી જ્યારે હતા ત્યારે એને ધારાસભ્યમાંથી મંત્રી બનાવ્યા. વલ્લભભાઈ કાકડિયા અમદાવાદ ડાયમંડ એસોસિએશનના હતા ત્યારે એમાંથી એને મંત્રી બનાવ્યા. આ પછી અમારે અહીંયા એક કામદારોનું નામ તો જે કામદારોનું પણ કરે છે એ સત્તા પક્ષની ચાપલુસી, બાબુભાઈ જીરા કરીને કોઈ હતું, એને કારીગરો એને ઈ જયારે કામદારોના આગેવાન બન્યા કોર્પોરેટર બની ગયા. એટલે કારીગરો 100 વાર વિચાર કરશે કે આપણા જનસમૂહનો લાભ લઈને રાજકીય રોટલા શેકવા વાળાઓને કઈ રીતે આગળ ધરે. બીજી વસ્તુ, સુરતની અંદર દાતાઓ છે, મહાન દાતાઓ છે, 2 વર્ષથી મંદી છે ત્રિવેદી સાહેબ, મને એક પણ દાતાનું નામ આપો. લાલજીભાઈ ઉગામેડી સિવાય એને 35 લોકોની ફી ભરી હતી અમારા કહેવા મુજબ. લાલજીભાઈ ઉગામેડી પછીના એક પણ દાતાનું નામ 2 વર્ષમાં મને આપો. તમારા મીડિયાના માધ્યમથી કોઈ રિપોર્ટ હોય તો મને આપો કે આ ઉદ્યોગપતિએ એટલા વર્કરોની મદદ કરી. જનસમૂહ ઉભો કરવા માટે અમે ગાંધીજીએ ત્યારે 70 વર્ષ કરતા એટલે આ એક અમારી આર્થિક આઝાદી છે. અમે સંઘર્ષ કરતા રહેશું અને સંઘર્ષની અંદર અમને સાથ અને સહકાર આપે કે ન આપે, અમે અમારું કામ ચાલુ રાખશું. રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોના અધિકારોથી એને વાકેફ કરીશું. આ કામ સદંતર ચાલુ રહેશે, કારણ કે જ્યારે દેશની અંદર દેશ આપણો ગુલામ હતો ને ત્યારે 90 વર્ષ આ લડાઈ ચાલી હતી. હજી તો અમે અમારી લડાઈના 5 જ વર્ષ થયા છે. આ લડાઈ સતત ચાલુ રહેશે અને કારીગરોને અમે જાગૃત કરીને જ રહેશું. આ મારા બોલ તમે લખી લેજો સાહેબ. મેં તમને પૂછ્યું કે રાજકારણમાં એક પ્રતિનિધિ તો તમે પ્રતિનિધિ કેમ ચૂંટતા નથી? હું તમને એ જ કહું છું, ભેગા થઈને હું તમને એ જ હતું કે રાજકીય પ્રતિનિધિ કેમ નથી ચૂંટતા. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા ને નાનુભાઈ વાનાણી, કારીગરોની વાત કરતા હતા, પણ કારીગરોના હિતમાં એને કામ નથી કર્યું. અને જો કર્યું હોત તો આ એની પરિસ્થિતિ ન હોત. ત્યારબાદ બાબુભાઈ જીરા હતા, ઈ કામદારના કઈક આગેવાન હતા, એને કારીગરોનો જનસમૂહનો લાભ લઈ રાજકીય રોટલા શેકા. ત્યારબાદ વલ્લભભાઈ કાકડિયા, એને કારીગરોનો લાભ લઈ રાજકીય. કારીગર અત્યારે એનો જનપ્રતિનિધિ ઉભું કરવા માટે સક્ષમ છે જ. એ આવનારી ચૂંટણીની અંદર તમને લગભગ દેખાઈ જશે, પરંતુ કારીગર અત્યારે બીજી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે નહીં. એનો જનસમૂહ ઉભો થાય ને ત્રિવેદી સાહેબ, એટલે મીડિયાના માધ્યમથી તમે મને કહેજો ભાવેશભાઈ તમારા શબ્દો સાચા પડ્યા. ના, અમે તો જાણીએ છીએ કે હવે તો ધારાસભ્ય ખરીદ વેચાણ સંઘ બની ગયો છે, એટલે ધારાસભ્યોને ખરીદવાની પણ એક પેશન ચાલી છે. એટલે રાજકારણ એનું નામ છે કે જેના પર કોઈ વિશ્વાસ, સગા બાપ ઉપર વિશ્વાસ ન મુકાય, એનું નામ રાજકારણ. એટલે હું જાણું છું કે રાજકારણની અત્યારની પરિસ્થિતિ શું છે. ખરીદ વેચાણનો ધંધો કોને ચાલુ કર્યો?
જી, હું અમૃતભાઈ ફોસી પાસે આવીશ. અમૃતભાઈ, સુરત ડાયમંડ બોર્સ બન્યા પછી ભવ્ય એક બોર્સ બન્યું અને અનેક ત્યાં ઓફિસો બની, હીરાઘસોનું એક મસ્ત રોજીરોટીનું કેન્દ્ર બન્યું. કોઈ ફરક દેખાયો નહીં. આ મંદિરના નામે કેટલાક લોકો પોતાના રોટલા શેકી રહ્યા છે. કેટલીક ફેક્ટરીઓ બંધ પણ કરી દે છે, નવી ખોલે છે. આ જે ફેક્ટરીઓ બંધ થવાનું જે એક નિશંસ શરૂ થઈ છે. કેટલી ફેક્ટરીઓ બંધ પડી હશે 1 વર્ષ દરમિયાન કે 2 વર્ષ દરમિયાન, અને સુરત ડાયમંડ બોર્સની સાઈડ ઇફેક્ટ શું આવી? બહુ સરસ વાત કરી. પહેલા તો તમે એક વાત કરી ભાવેશભાઈને કે તમારો પ્રતિનિધિ કેમ ચૂંટતા નથી. પ્રતિનિધિઓ ચૂંટીને મોકલ્યા છે બધા, આ ભાઈએ નામ આપ્યા એ બધા, એ લોકોએ શું કર્યું? કશું નથી. અત્યારે પણ જેટલા, જો હર્ષ સંઘવીની વાત કરું તો હર્ષ સંઘવીના ફાધર રમેશભાઈ એ પોતે પણ હીરાનો ધંધો મોટો પ્રમાણમાં કરતા હતા, અને હર્ષભાઈ પોતે પણ હીરામાં હતા. એમને ખબર હોવી જોઈએ સુરતમાં આટલું બધું કામ બનતું હોય અને આટલી બધી તકલીફો હોય, બધા જાણે જ છે. પણ બધા જ ભાઈએ વાત કરી એ રીતે કે એકબીજાની, અમારી દેશી ભાષામાં કહીએ તો ભાટાઈ કરે છે, ચાપરૂસી કરે છે. ચાપરૂસી કરવાના કારણે થઈને આ ધંધા ઉપર કોઈની નજર નથી. ખરેખર આ દેખાવા છે. તમે શું વાત કરો, કમિટી બની છે પણ કમિટીનું એક્શન કોઈ લેવાશે નહીં, અને છેલ્લે આ બધા બૂમાબૂમ અમે કરીશું પણ કશું આવશે નહીં રિએક્શન. મને તો ભરોસો છે જ નહીં, પણ છતાં માગણી તો કરવી જ પડે. અને ભાવેશભાઈ તમે પણ કરો, અમે તમારી સાથે જ, એવું નથી કે અમે પ્રમુખ થઈ ગયા એટલે અમે તમારાથી વિમુખ છીએ. હું તો પહેલેથી કહું છું કે રત્ન કલાકાર હશે તો અમે છીએ, અને અમે છીએ તો માર્કેટ છે. બાકી કોઈ એક અમારાથી કોઈ માર્કેટ નથી બની જવાની. કારીગર છે તો આ ચમક છે. ગુજરાતની ચમક એ આ રત્ન કલાકારોના કારણે છે. જો હીરાનો ધંધો ગુજરાતમાં ના હોત તો પરિસ્થિતિ કઈ અલગ હોત ગુજરાતની, સાહેબ. આજે જે બી ચમક ગુજરાતની છે એ હીરા ઉદ્યોગના કારણે છે, પણ છતાં સરકારની કોઈ નજર હીરા ઉદ્યોગ પર નથી. આપે પહેલા કહ્યું ખેડૂતની વાત, એ જ રીતે હું તમને વાત કરું છું કે ખરેખર નજર જેમ ખેડૂત ઉપર રાખવી જ જોઈએ, પણ સાથે સાથે આજે ગુજરાતમાં હીરા ઉદ્યોગના રત્ન કલાકારો ઉપર 100% રાખવી જોઈએ. નાના મોટા કારખાનાઓ છે એના ઉપર પણ નજર રાખવી જોઈએ. વાત કરી તમે બીજી બુર્સની, જો કે કમનસીબી છે, બુર્સ ઊભું કર્યું ધંધો મોટો કરવા માટે, કરોડો રૂપિયા અંદર નાખી દીધા. ખબર નહીં કોની નજર લાગી ગઈ કે શું થયું. બુર્સ ચાલુ કરીને મંદી આવી છે તો હજુ સુધી મંદી ગઈ નથી, અને મંદીમાં આ બુર્સનો વિકાસ જે થવો જોઈતો હતો એ ખરેખર નથી થયો. અને આ કોઈની નજર લાગી હોય યા તો જે બી હોય, હું બીજી કોઈ વાત નહીં કરું, પણ ખરેખર આ બુર્સ થવું જોઈતું હતું એક્ટિવ, તો નાનો મોટો ધંધો એક્ટિવ થયો સુરતમાં, પણ આજે નથી થયો. એ કમનસીબી છે અમારી કે હીરા ઉદ્યોગ પર રત્ન કલાકારોની તકલીફો ભયંકર છે. અને હું તો આપના માધ્યમથી રત્ન કલાકારોને અને આગેવાનોને હું વિનંતી કરું કે આ પગલા જે આપઘાતના કરો છો એ મહેરબાની કરી ના કરો. અને સમય એક ખરાબ આવ્યો છે આપણા માટે, એ સમય નીકળી જશે. એક રાત પડે તો સવાર દિવસ ઉગવાનો છે, એમ સમય નીકળી જશે, પણ આપઘાત તરફ તો ના જવું જોઈએ. અને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવી જોઈએ. હું તો દરેક કારખાનદાર મિત્રોને કહું છું કે તમારા કારીગરોને તમે ગમે એટલી તકલીફ ભોગવો, તમે કમાયા છો એમના કારણે, અને તમારે વાપરવા પડે તો વાપરો. ક્યાંક મુશ્કેલીમાં કારીગર આવ્યો છે તો એને મદદ કરો, કારણ કે એ તમારા ઉપર આધારિત છે, જશે ક્યાં કારીગર. તો ખરેખર કરવું જોઈએ મદદ. એ કારખાનાદારે પણ કરવી જોઈએ, પણ સાથે સાથે નાના કારખાનાદાર તો ભયંકર મુશ્કેલીમાં છે જ, પણ મોટા ઇન્ડસ્ટ્રી વાળાએ બહાર આવવું જોઈએ. અમારે આજે પાલનપુરની અંદર જૈન જ્વેલરી કાઉન્સિલ દ્વારા, મુંબઈ દ્વારા નાની મોટી કીટનું વિતરણ આજે અમે કર્યું. હું આજે ભાવેશભાઈ બેઠા છે ત્યારે ભાવેશભાઈ તમને પણ વિનંતી કરું કે રત્ન કલાકારો નોંધણી નથી કરાવતા એ વાત ચોક્કસ છે. કારખાનાદારની પણ થોડીક આળસ કહેવાય અને કારીગરની પણ આળસ કહેવાય. જેટલા તમે વધારે નોંધણી કરાવશો એટલો જ તમને વધારે ફાયદો સરકાર તરફથી આપણે લઈ શકીશું. સરકારના ચોપડે આપણે છીએ જ નહીં. જ્યારે સરકારના ચોપડા ઉપર આપણે જશું તો 100% આપણે પરિણામ લાવી શકીશું. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ સુરત અને મુંબઈ, ત્યાં નોંધણી કરાવો તમે, અને એક કાર્ડ તમને મેળવો. એ કાર્ડ દ્વારા આપણને આજે મેડિકલ સહાય અને આપણને ઘણી બધી સહાયો મળે છે, વીમો લે છે આપણો, અને એના કારણે આપણે આવી ધારો એમને સહાય કરવી છે તો ચોપડા ઉપર નથી તો ક્યાંથી ગવર્મેન્ટ તમને કરશે? આપણે છીએ 5 લાખ અને ચોપડા પર 50,000 છીએ. સરકાર નોંધ લેવાની જ નથી આપણી. તો ખરેખર તમે એક આ અભિયાન પણ સાથે ચલાવો,
અમે પણ તમને મદદ કરીશું ને અમે પણ ચલાવીએ છીએ. અમે સમજો કે અહીંયા નોંધણી કરવા માટેની વાત કરી, અમે કહ્યું કે ફોર્મ ભરીને આપો. આજે 3 મહિના પહેલા અમે અભિયાન ચલાવ્યું હતું, 25% લોકોએ ફોર્મ ભરીને આપ્યા છે. અને જયારે આજે કીટ વિતરણની વાત આવી ત્યારે બધા કે અમારી કીટ. એટલે ઘણી વખત આપણી બેદરકારી અને આળસના કારણે ઘણું બધું ગુમાવતા હોઈએ છીએ અને સરકારના લાભો જતા રહેતા હોય છે. તો મારી આપને વિનંતી છે ભાવેશભાઈ કે તમે ચોક્કસ આ બાબતે અભિયાન થોડું ચલાવો અને રત્ન કલાકારો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં છે એમને કહો કે આપણે નોંધણી કરાવો. ડાયરેક્ટ તમે કરાવી શકો એવું નથી કે કારખાનાદાર જ કરાવી શકે. તમે કરાવો. તમે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પણ કરાવી શકો છો. તમે ડાયરેક્ટ આ જોઈન્ટ વેન્ચર કાઉન્સિલમાં પણ કરાવી શકો છો અને સરકારના લાભ લઈ શકો છો. તો આ કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. જેના કારણે આપણે ફરી વિનંતી કરું છું કારખાનેદાર મિત્રોને કે તમારો કારીગર છે, આજે મુશ્કેલીમાં છે તો મદદ કરો. એનો જીવ જાય, એનો પરિવાર રોડ પર આવી જાય અને વિખરાઈ જાય. हम इस उम्र में ऐसे रहेंगे क्या? बिल्कुल रहेंगे, अगर पापा जैसी सही प्लानिंग की तो. पर हमें तो इस જી, આપ વાત કરી રહ્યા હતા કે રાત છે, જરૂર સૂરજ ઉગશે, સુરતનું કિરણ દેખાશે. મને આંધી ફિલ્મનું એક ગીત યાદ આવે છે જેમાં સુચરિતા સેન અને સંજીવ કુમાર એક ગીત ગાઈ રહ્યા છે. इस बार अमावस की रात बहुत लंबी चली. અને એક ગીતની પંક્તિઓ તો એવી પણ છે કે तुम जो कह दो तो आज की रात चांद डूबेगा नहीं. હીરા ઘસુ રત્ન કલાકારો માટે આ ચાંદ ડૂબતો નથી ને સૂરજ ઉગતો નથી. એ સ્થિતિ અત્યારે મંદીના સમયમાં ચાલી રહી છે. ઈશ્વરને પ્રાર્થના કે એમની જિંદગી બચાવે, એમના પરિવારનું ગુજરાન ચલાવવામાં ઈશ્વર કોઈ પ્રેરણા આપે, મોટિવેશન આપે એવી અપેક્ષા આપણે રાખીએ. પરંતુ વાતોથી પેટ ભરાતું નથી. એને કામ જોઈએ છે. એને કામચોરી નથી કરવી. એને કામ કરવું છે, પોતાના પરિવાર માટે કામ કર્યું છે, પોતાના દેશ માટે કામ કર્યું છે અને સુરતને ચકમકતું રાખવા માટે એ યથાશક્તિ પોતે એમાં નીચોવી દેવા તૈયાર છે પોતાની જાતને. સમય એટલો જ છે કે રાજકારણી લોકો, રાજકીય નેતાઓ એ આજે સફેદ કપડામાં ભલે ફરતા હોય, એમને દુઃખ જોયું નથી એટલે આ પીડા નહીં સમજી શકે. આપ ફોસીજી, આપ શું કહેવા માંગતા તે કહો. હું આપની વાતથી સંમત છું કે રત્ન કલાકારને આર્થિક મદદ થવી જોઈએ. પણ સરકાર ક્યારે કરશે નહીં કરે એ કોઈ અત્યારે ખ્યાલ નથી. મારી વાત એ હતી, તમારી વાત સાચી, હું સંમત છું. પરંતુ આ રત્ન કલાકારો આજે ભયંકર મુશ્કેલીમાં, કારણ કે મોંઘવારી વધી છે, મોંઘવારીના કારણે ભયંકર મુશ્કેલીમાં છે. પરંતુ બીજી વાત એ છે કે મારા જીવનમાં મને 52 વર્ષ થયા હીરાના ધંધામાં. મેં ઘણી તેજી ને મંદી જોઈ છે, ખરાબ સમયો પણ જોયા છે અને ફરી સારા સમયો પણ આવ્યા છે. પણ આ સમય બહુ લાંબો ચાલ્યો છે એ વાતથી હું કન્ફર્મ કરું છું. પણ જે પરિસ્થિતિ છે એ છે તો છે જ, આપણે સ્વીકારવી પડશે. પણ એમાંથી આપણે બધા કેવી રીતે બહાર નીકળીએ અને કેવી રીતે એનો રસ્તો નીકળે એના પ્રયત્નો સાથે મળીને કરવા પડશે. એવું નથી કે ડાયમંડ એસોસિએશનના પ્રમુખો જુદા છે, વર્કર્સના પ્રમુખો જુદા છે કે આપણે બધા જુદા છે. આપણે બધા ભેગા છીએ તો હીરાનો ધંધો છે, બાકી હીરાનો ધંધો નથી. અમૃતભાઈ નમ્ર ભાવે અહીં સ્ટુડિયોમાં બેઠા બેઠા એક સૂચન કરું છું. જો હીરાની રત્ન કલાકારોની જે ચાલે છે ફેક્ટરીઓ, જે પણ હીરા ઘસોની ફેક્ટરી ચાલે છે, એક નમ્ર વિનંતી છે એના માલિકે કમસે કમ એના ત્યાં જે કારીગરો છે એ કારીગરોને એક રેશન કીટ પહોંચતી કરે એવી કોશિશ કરે તો પણ ઘણું બધું છે. આપ શું માનો છો? બિલકુલ. પણ સાહેબ આપની વાત સાચી. એક કીટથી એનું એ કદાચ 15 દિવસ નીકાળી શકે, મહિનો નીકાળી શકશે. પરંતુ જો તમે જે કહ્યું એમ કે આર્થિક મદદ સરકાર 0% વ્યાજથી જો મદદ કરે, જેની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે, તો 100% આ કારીગર જે તરફ જઈ રહ્યો છે એ તરફથી 100% બચી જશે. મૃત્યુ તરફથી 100% બચી જશે. ભાવેશભાઈ, આપને પણ કંઈક કેવું છે? ભાવેશભાઈ, આપને પણ કંઈક કેવું છે? આપ કહો. અમૃતભાઈ, તમે મારી વાત સાંભળી રહ્યા છો? જી હાજી. અમૃતભાઈ, તમે એમ કીધું કે એસોસિએશન અને કામદાર, તમે અહીંયા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રેસિડેન્ટને તમે જાણતા હો તો પૂછી લેજો. 19 તારીખે લેબર કમિશનરની સામે મીટિંગ હતી. એ મીટિંગની અંદર તમામ સંગઠનો, જયંતિભાઈ સાવલિયા હતા, ચેરમેન આપણા જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના, એમને પણ કીધું હતું કે પરિચય કાર્ડથી આપણા રત્ન કલાકારોનું રજીસ્ટર કરાવો. મેં એને બાંહેધરી આપી હતી. સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે રજીસ્ટર અમે જ કરાવશું. આ મેં એમને બાંહેધરી આપી.
બીજી વસ્તુ, સુરત ડાયમંડ એસોસિએશનના તમામ પદાધિકારીઓ બેઠા હતા, બધાએ એમ કીધું હતું કે મોંઘવારી મુજબ કારીગરનો પગાર વધવો જોઈએ અને એની ઉચ્ચ લેવલની કમિટી બનવી જોઈએ. તો એ કમિટી બનાવવા માટે કેવી મહેનત નથી કરતા? કેમ લાલજીભાઈ ગોવિંદ કાકા નથી કહેતા કે સુરત ડાયમંડ બુશની કંપની કમિટી હું નથી કહેતા પીસીઆરને કે વિનંતી મોટી કરીશ કે મોટી બનાવો? અમૃતભાઈ પોથીને પણ બીજી ફ્રેમમાં બતાવવામાં આવે. ભાવેશભાઈની સાથે અમૃતભાઈ પોથીને બંનેને કેમ નથી સામસામે વાત કહેતા? કરવા દો. જી મારી જે અમારી એક મિનિટ, મારો મુદ્દો પૂરો નથી થયો અમૃતભાઈ, પ્લીઝ. સુરત ડાયમંડ એસોસિએશન, જેમસન જ્વેલરી, લેબ્રોન ડાયમંડ એસોસિએશન પીસીઆરને અને વિનંતી કે ઇન્ડિયન બે ડાયમંડ, ફ્રેમ બનાવે, બે ફ્રેમ. આ તમામ લોકો હતા. આ તમામ લોકો હતા. તમામની સહમતિ હતી કે મોંઘવારી મુજબ કારીગરોનો પગાર વધવો જોઈએ, ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ. 19 તારીખની મીટિંગ હતી. આજે 31 તારીખ થઈ. કમિટી બનાવવા માટે તમારે ગોરબાપા બોલાવીને મુહૂર્ત જોવાના નથી આવતા, તો તમે કેમ કમિટી બનાવતા નથી? એનો ખુલાસો તમારી પાસે છે? એનો ખુલાસો કરો ને કે ભાઈ અમે આ કારણે કમિટી નથી બનાવતા, એટલે અમને ખબર પડે, તો અમને રસ્તાની ખબર પડે. તમે સમજો, આગળ હું કઈ તમારી પાસે સહાય કે માંગણી લઈને આવ્યો છું, તો તમારે એનો ખુલાસો આપવો જોઈએ કે ભાઈ અમે સહાય કરશું પણ અમારી પાસે આ કે આ વસ્તુ નથી. તો તમે એનો ખુલાસો ન આપો તો તમે તો લોકો ગેરમાં કે દોરાય કે ન દોરાય, તો અવિશ્વાસ પેદા થાય કે ન થાય. હવે તમારું વર્ચસ્વ 1986 થી છે હીરા ઉદ્યોગમાં, કમિટી બનાવી નથી શકતા. અને મેં જયંતિભાઈને એમ કીધું હતું, જયંતિભાઈ સાવલિયા જે આપણે જીજેપીસી ના છે, અમે કીધું રજીસ્ટર કરાવવા માટે અમે બંધાયેલા છીએ, 30% પગાર વધારવા માટે આ તમામ લોકો સહમત છો? એ કે અમે સહમત છીએ. તો કેમ નથી આગળ આવતા? બોલો. બિલકુલ વાત સાચી તમારી. તમે આ વાત કરી બદલ ખરેખર તો ધન્યવાદ છે કે તમે આ બાબતે જાગૃતતા બતાવી. હવે પગાર વધારવો એ એક વ્યક્તિગત કમિટી દ્વારા વધી શકતો નથી, તમે પણ સમજો છો. દરેક માલિક ઉપર આધારિત હોય છે. પગાર વધારવો ન વધારવો, નહીં અમૃતભાઈ એમને એવું કીધું હતું કે ડાયમંડ ની અંદર એને એવું સ્વીકારેલું છે, સુરત ડાયમંડ એસોસિએશન કે પગાર વધે એવું નથી. આ હું જાહેરમાં કહું છું, એમને એવું સ્વીકારેલું છે, બધાએ એવું સ્વીકારેલું છે. તો મેં એને શું કીધું, તમામ સંગઠનો ભેગા થઈ, તમામ સંગઠનો માલિકોની મીટિંગ બોલાવીએ, ઈ માલિકોની ઉચ્ચ લેવલની એક કમિટી બનાવીએ, બધા જ માલિકોને વિશ્વાસમાં લઈએ અને ઈ વિશ્વાસની અંદર આપણે કાંઈક ને કાંઈક એની અંદરથી લઈએ. મેં એમ કીધું કે 30% ભાવ વધારો અમારા કારીગરને જોઈએ છે. તો તમને એવું કોને કહી દીધું કે સિક્કો નથી મારી દીધો કે અમારે 30% વધારવો હોય? તો તમે કાંઈક આગળ તો આવો, એનું સમાધાન તો કાઢો. સમાધાન નહીં હોય તો પછી કારીગરોમાં અવિશ્વાસ પેદા થાય, સંગઠનોમાં અવિશ્વાસ પેદા થાય, અને પછી તમે એમ કહો કે ભાવેશભાઈ એસોસિએશન વિરુદ્ધમાં બોલે છે. હું બોલતો નથી, બોલાવડાવે છે. અમૃતભાઈ ના બોલવા હું દો. બોલતો નથી, મને બોલાવડાવે છે. અમૃતભાઈ ના બોલવા દો. હવે અમૃતભાઈ ને પૂરો સમય આપો. કે તમે કહો છો એ વાત સાચી છે કે 100% થવું જોઈએ, પરંતુ નીતિ હોવી જોઈએ, નિયત હોવી જોઈએ. જ્યાં નિયત ખાલી કમિટી કાગળ ઉપર જ બને એનો કોઈ મતલબ નથી સાહેબ. કે હું તો પહેલા દિવસથી કહું છું કે નીતિ અને નિયત બંને ક્લિયર હોવા જોઈએ, તો જ તમારે આનું પરિણામ આવશે. ખાલી કાગળ ઉપર તમને બતાવી દે કે અમે કમિટી બનાવી દીધી. આજે 20 દિવસ પહેલા અમે રજૂઆત કરી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને. મુખ્યમંત્રી તો એટલો પોઝિટિવ જવાબ આપ્યો હતો, અમને તો એવું થયું હતું કે બસ આવતીકાલે અમને કઈ કારીગરોને સહાય મળી જશે. પણ એ કમિટી એના એ દિવસે બની, એના પછી કોઈ ગતિવિધિ થઈ નથી. એ વાત ચોક્કસ છે. એટલે કમિટીઓ બનવાથી આ પરિણામ આવે હું એવું માનતો નથી. પણ હું હાથ જોડીને વિનંતી કરું છું દરેક કારખાનેદાર મિત્રોને, મોટે મોટા કે નાના મોટા, જેટલી મદદ થાય એટલી મદદ આપણા કારીગરોને કરવાની મારી વિનંતી છે. અને કરો. એ કારીગર હશે તો આપણે બધા છીએ. આજે ગુજરાતમાંથી કારીગરો નીકળવા માટે, આજે ભાઈની વાત સાચી છે ભાવેશભાઈની, કે આજે બીજા રાજ્યના કારીગરો ગુજરાતમાં આવીને કામ કરતા. કેમ? ગુજરાતના જેટલા બી લોકો છે એમને ભરોસો રહ્યો નથી હીરા ઉદ્યોગ પર, એટલે દિવસે દિવસે નીકળતા જાય છે. આ વખતે પણ લગભગ 25% કારીગર નીકળી ગયો છે, કારખાનેદાર પણ નીકળી ગયો છે, બજારમાંથી પણ નીકળી ગયો છે. કારણ કે અપડાઉન થયા કરે છે. એટલે આ ચોક્કસ ધંધા ઉપર ભરોસો કેળવવા જરૂરી પણ છે. અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી જલ્દીમાં જલ્દી નીકળવા માટેના પ્રયત્નો આપણે સાથે રહીને કરીએ. અને સરકારને હું ફરી વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી તમે કમિટી બનાવી છે તો એનું એક્શન લો. સુરતમાં બની છે તો પણ, અને ગુજરાત સરકારે બનાવી છે તો પણ.
અમૃતભાઈ ધન્યવાદ છે, આપે બહુ સરસ પોઝિટિવ વાત કરી. ભાવેશભાઈએ પણ હીરાના કારખાનાઓના જે સળગતા પ્રશ્નો છે, કામદારોના પ્રશ્નો છે, અને સાથે સાથે આપણી સાથે રાકેશભાઈ ગેટિયાએ પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરીને ધ્યાન દોર્યું છે. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આથી આજની વાત. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.